મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8:30 વાગે દેશને સંબોધિત કરશે। આજે દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે। ઉલ્લેખનીય છે કે વિશેષ સત્ર જે પ્રકારે 3 દિવસ સુધી ચાલ્યું અને ત્યારબાદ આખરે મહિલા અનામત બિલ છે તે પારિત ન થઈ શક્યું। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 8:30 કલાકે દેશને સંબોધિત કરવાના છે। કયા મુદ્દા પર સંબોધિત કરશે, કઈ વાતોને લઈને તેઓ સંબોધિત કરવાના છે તેને લઈને પણ હવે ચર્ચાઓ શરૂ થઈ। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે કેબિનેટની બેઠક થઈ હતી સવારે ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને જે પ્રકારે કિરણ રિજિજુએ માહિતી આપી કે મહિલાઓ વિરોધી કોંગ્રેસની સરકાર હતી અને અત્યારે પણ વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ મહિલા વિરોધી જ બની રહ્યું છે। જે બિલ છે તે પારિત ન થઈ શક્યું તેને લઈને પણ સરકારે પ્રહાર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે આજે દેશને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। સાંજે 8:30 વાગે સૌ કોઈની નજર રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કઈ બાબતે દેશને સંબોધન કરવાના છે, કઈ બાબતોનો ઉલ્લેખ કરશે। કારણ કે જે 3 દિવસ વિશેષ સત્રના રહ્યા છે ખૂબ જ કહી શકાય કે ઘમાસાણ મચ્યું હતું। રાજકીય કહી શકાય કે અનેક ચર્ચાઓ પણ થઈ હતી। વધુ વિગત મેળવી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશજી, વિશેષ સત્ર 3 દિવસ સુધી ચાલ્યું, અનેક ઘમાસાણ પણ મચ્યું હતું અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8:30 વાગે દેશને સંબોધિત કરવાના છે। શું લાગી રહ્યું છે કે કયા મુદ્દા પર દેશને સંબોધિત કરી શકે, આ મુદ્દાઓનો સમાવેશ થઈ શકે મહિલા અનામત બિલનો? ભવિકા, સૌથી મહત્વની વાત એ છે કે વિશેષ સત્ર જે બોલાવવામાં આવ્યું હતું સંસદનું અને એમાં ગઈકાલે જે નારી શક્તિ જે બિલનું જે છે એ બિલમાં જે રજૂઆત થઈ અને પછી જે મતદાન થયું અને એમાં ફૂલી મેજોરિટી હોવી જોઈએ નથી મળી અને એને કારણે ભાજપ અને કોંગ્રેસ એટલે એનડીએની સામે જે કોંગ્રેસ સામે જે આક્ષેપ કરી રહ્યા છે કે મહિલા વિરોધી છે એ આખો દિવસ જે ગઈકાલે રાત્રે પણ હતું અને આજ સવારથી પણ પ્રદર્શનનો દોર ચાલુ છે। એવા સમયે આજે રાત્રે 8:30 વાગે વડાપ્રધાન જે સંબોધન કરવાના છે એને લઈને ઘણી અટકળો પણ છે। કારણ કે વિશેષ જે હતું એ 3 બિલ રજૂ થવાના હતા પણ એ બિલને અંતર્ગત પણ કદાચ કંઈક રજૂઆત થાય। પણ સવારથી જેને કહેવાય કે દેશના રાજકારણમાં સૌથી મહત્વની વાત એ છે કે જે એનડીએમાં ઘટક છે એમના જે પક્ષો છે ઉપરાંત ભાજપના જે મહત્વના નેતાઓ છે એ કોંગ્રેસ ઉપર સમગ્ર જે મામલો છે એ ઢોળી રહ્યા છે કે આ મહિલા વિરોધી પાર્ટી છે એટલે આ બિલ પાસ થવા નથી દીધું સંસદમાં। એને કારણે આ સૌથી મહત્વની વાત એ છે કે આજે રાત્રે 8:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સંબોધન કરવાના છે એમાં કયા કયા વિષય લેશે એની અટકળો પણ તેજ થઈ છે। પરંતુ આખા દેશમાં પણ તમે જુઓ તો 5 રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે અને એવા સમયે વિશેષ સત્ર અને સત્રમાં મહિલા બિલનો જે મુદ્દો છે આ મુદ્દાને લઈને કદાચ આજે રાત્રે આ વડાપ્રધાનના સંબોધનમાં આ મુદ્દાઓ પણ લેવાય તેવી શક્યતા છે। જી ભાવિકા। ધર્મેશજી, જે પ્રકારે વડાપ્રધાન મોદીએ કાલે સંસદમાં સંબોધન કર્યું હતું ત્યારે તેમણે વિપક્ષને પણ અપીલ કરી હતી કે મહિલા વિરોધી ન થશો, મહિલાઓ જોઈ રહી છે, આ મહિલાનો જે નિર્ણય છે તેને કહી શકાય કે સમર્થન આપો અને જે પ્રકારે તેમણે એક અપીલ પણ કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ બિલ પાસ ન થઈ શક્યું। વરસાદ થઈ રહ્યો હતો કાલે સાંજે, વોટિંગની પ્રક્રિયા થઈ ત્યારબાદ તો પણ સાંસદો છે, મહિલા સાંસદો રસ્તા પર આવી ગયા હતા, ધરણા પ્રદર્શન કર્યું હતું અને આજે સવારથી પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। શું લાગી રહ્યું છે કે એક લાગણી એક માંગણી છે ક્યાંક પૂરી ન થઈ તેનો રોષ અત્યારે જોવા મળી રહ્યો છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંદર્ભે પણ વાતચીત કરી શકે, અટકણો અનેક છે પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન પણ હતું કે આ બિલ છે તે પાસ થઈ જાય અને જે 2029માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ થવાની છે તે પહેલા આ અનામત કહી શકાય કે કાયદો છે તે લાગુ કરવામાં આવી શકે। ચોક્કસ, જેને કહેવાય છે કે મહિલા અનામતના આ જે બિલ માટે જે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ને તમામ ચર્ચાઓ પછી જે વોટિંગ થયું, વોટિંગમાં જે નામંજૂર થયું છે એને કારણે સીધું જ જે બિલ નપાસ થયું છે અને એને કારણે જે ગતિવિધિ છે તેજ બની છે। દેશના રાજકારણમાં પણ ગત રાતથી જ જેવી સંસદ પૂર્ણ થઈ એ પછી જે સાંસદો, મહિલા સાંસદો છે એમના પર દેખાવ રહ્યા છે। કોંગ્રેસ, રાહુલ ગાંધી, પ્રિયંકા એમના પણ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। આવા સમયે આજે સવારથી પણ જેને કહેવાય કે કોંગ્રેસના વડામથકમાં પ્રિયંકા ગાંધીએ પણ પત્રકાર પરિષદ સંબોધી છે। બિલકુલ ધર્મેશજી, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો મહિલા અનામત બિલ અંગે બોલી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારણ કે જે 3 દિવસ વિશેષ સત્રના રહ્યા
ખૂબ જ કહી શકાય આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા છે। દેશની રાજનીતિમાં જે પ્રકારે પહેલીવાર એવું જોવા મળ્યું છે કે 20 કે 24 વર્ષ બાદ આ પ્રકારે કોઈ બિલ છે તે સર્વાનુમતે પસાર ન થઈ શક્યું।